ભાવનગર બારડોલી બાદ હવે આમ આદમી પાર્ટીના ભરૂચના લોકસભા ઉમેદવાર અને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ હવે દાહોદ સીટ માટે રણશીંગો ફૂંક્યું છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભા 2024ની ચૂંટણીનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોડાઈ ગયા છે, ત્યારે આ પાર્ટી પણ એટલી જ સક્રિય થઈ ગઈ છે, જેને લઈને દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે, જેને લઈને દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારિયાના નેતૃત્વમાં આપ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા, દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશ બારિયાની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં ચેતર વસાવાએ દાહોદ માટે આ પાર્ટી ઉમેદવાર ઉતારશીની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનમાં ચર્ચાઓ ચાલી રહી છે, ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ જશે, પણ દાહોદ સીટ આમ આદમી પાર્ટીના ફાળે આવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ સાથે જ તેમણે 4 ઉમેદવારોના નામ સામે આવ્યા હોવાની પણ વાત કરી હતી। ત્યારે આ 4માંથી સર્વે કરીને ઉમેદવારના નામની જાહેરાત થશેનું તેમણે નિવેદન આપ્યું હતું। વધુમાં દાહોદ સીટને લઈને ચેતર વસાવાએ શું કહ્યું તે સાંભળો। અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજીની સૂચનાથી આજે અમે દાહોદ લોકસભાની મુલાકાતે આવ્યા છે અને આવનાર જે 2024ની લોકસભા છે એમાં ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ થયું છે, ત્યારે દાહોદ લોકસભા આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે, ત્યારે આજે અમે એનાલિસિસ કરવા માટે આવ્યા છીએ। દાહોદ લોકસભામાંથી 3 જેટલા ઉમેદવારો અમારા નામો અમારી પર આવ્યા છે અને આવનાર લોકસભા લડવા એમની ઈચ્છા પણ છે। ત્યારે ચોક્કસપણે દાહોદ લોકસભામાં જે રીતે અમને 3.5 લાખથી પણ વધારે મત વિધાનસભામાં મળ્યા છે, ત્યારે બીજા ક્રમાંકે અમે છે અને મજબૂત અમે છે। આજે તમામ કાર્યકરોને તમે જોઈ શકો છો, બધાએ દાહોદ લોકસભા લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે અને લડવું જ જોઈએ એવી બધાએ માંગ પણ કરી છે। ત્યારે ચોક્કસ 2024ની દાહોદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર હશે અને અમે પૂરા તાકાતથી એ ઉમેદવારને જીતાડવા માટે દાહોદ અમે મહેનત કરીશું। સર, આપને જેલવાસ દરમિયાન કેવો અનુભવ થયો સર? જેલ તો જેલ હોય છે, જેલ કોઈ દુશ્મનને પણ ના થાય, અને મારે વિશેષ કડવો અનુભવ એટલે જ માટે થયો કે મને જેલ કરતાં મારા ધર્મપત્ની, મારી 2 બહેનો, મારા જમાઈ, મારા પીએ બધાને આ લોકો ઉચકી ગયા અને 94 દિવસ જેવા રાખ્યા। એટલે સરકારે ચૂંટણી જ લડવાની હોય તો મેદાનમાં લોકશાહી છે, બધા સામસામે લડીએ, પણ આવી ખોટા ષડયંત્રો, ખોટી વાર્તાને આધારે જ્યારે સજા કરવામાં આવે છે ત્યારે ખરેખર દુઃખ થાય છે અને લોકતંત્રનું હનન થતું હોય એવું અમને લાગી રહ્યું છે। દાહોદ જિલ્લાની લોકસભા માટે અમે દાહોદ લોકસભાની જનતાને કહેવા માંગીએ છીએ, ટૂંક જ સમયમાં ઇન્ડિયા એલાયન્સમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનું જાહેરાત આવી જશે, નામ જાહેર થઈ જશે। એટલે તમામ દાહોદના લોકો છેલ્લા 28 વર્ષથી ભાજપની શાસન છે, છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં એમનું શાસન છે, છતાંય આપણા લોકો સાથે અન્યાય થાય છે, ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીના સાંસદને આપણે ચૂંટીને સંસદ ભવનમાં મોકલી અને આપણા પ્રશ્નો ત્યાં રજૂઆત કરે, અવાજ બને એ પ્રયત્નો બધા કરજો એવી દાહોદની જનતાને હું વિનંતી કરું છું। સર, આપની ભરૂચ લોકસભામાં કેવી તૈયારી? ભરૂચ લોકસભામાં મારું નામ છેલ્લા 1 મહિનાથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યું છે, ત્યારે અમે ત્યાં મહેનત કરી રહ્યા છીએ। અમને અમારી ટીમ ભરૂચ લોકસભાની જનતા પર પૂરો ભરોસો છે કે આ વખતે એ લોકો અમારા પર વિશ્વાસ મૂકશે અને અમે ભરૂચ લોકસભા જીતીશું। દાહોદ લોકસભામાંથી 3 થી 4 નામો અમારી પાસે આવ્યા છે, અમે એ નામો પાર્ટીમાં હાઈકમાન્ડમાં મોકલીશું, પાર્ટી સર્વે કરાવશે અને બાદમાં એ 4માંથી એક ઉમેદવાર અમારા નક્કી થશે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ લોકસભા માટે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, ભાવનગર માટે બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નામ જાહેર કરાઈ ચૂક્યું છે, જે બાદ બારડોલી સીટ પરથી પણ આપનો જ ઉમેદવાર મેદાને ઉતારશેનો ચેતર વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ત્યારે હવે દાહોદ સીટને લઈને ચેતર વસાવાએ આ પાર્ટીના ઉમેદવારનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્યારે હવે જોવું રહ્યું કે ચેતર વસાવાના જણાવ્યા પ્રમાણે કયા 4 ઉમેદવારમાંથી દાહોદ લોકસભા સીટ પર કોનું નામ ફાઇનલ થાય છે।
તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.